અનેક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટમાં ગણેશ સ્થાપનાને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર। રાજકોટમાં આજે 6000થી વધુ સ્થળોએ ગણેશ સ્થાપના થઈ રહી છે। બપ્પાના વધામણા થઈ રહ્યા છે। આજથી ગલી ગલીમાં ગણપતિના નાદ ગુંજી ઉઠશે। તો શહેરોમાં જુદી જુદી થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે। તો અલગ અલગ થીમ પર બપ્પાના વધામણા શહેર ભાજપ દ્વારા શોભાયાત્રા નીકળશે અને અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા છે। રાજકોટમાં આજે 6000થી વધુ સ્થળોમાં ગણેશજીના વધામણા જોવા મળશે। તો ગલી ગલીમાં એક જ નાદ જોવા મળશે અને તે નાદ ગણપતિનો હશે, બપ્પાના વધામણાનો હશે। શહેરમાં જુદી જુદી થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવશે અને બાપ્પાના વધામણા કરવામાં આવશે। શહેર ભાજપને લઈને વાત કરીએ તો તેમના દ્વારા શોભાયાત્રા નીકાળવામાં આવશે। તો 6000થી પણ વધુ સ્થળોએ રાજકોટમાં બપ્પાના વધામણા કરવામાં આવશે। અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા છે અને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને બપ્પાના વધામણાને લઈને પણ લોકોમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। ઢોલ નગારા પાલખી સાથે બપ્પાના વધામણા માટે સૌ કોઈ તૈયાર અહીં જોવા મળી રહ્યું છે। રાજકોટથી આ દ્રશ્યો કે જ્યાં ઢોલ નગારા સાથે બપ્પાના વધામણા કરવામાં આવી રહ્યા છે અને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। અલગ અલગ થીમ પર રાખવામાં આવી છે। દરેક ગલીએ ગલીએ અલગ અલગ થીમ પર અહીં જોવા મળવાની છે। તો બપ્પાના વધામણાને લઈને, આગમનને લઈને શ્રદ્ધાળુઓમાં, સ્થાનિકોમાં એક અનેરો આનંદનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। આજથી બપ્પાના વધામણા 10 દિવસ સુધી આ માહોલ જોવા મળવાનો છે ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દરેક જગ્યાએ બપ્પાને વધાવવાની તાલાવેલી જોવા મળી રહી છે। આજે ગણેશ ચતુર્થીનો એ અનેરો અવસર સમગ્ર વર્ષ દરમિયાન જ્યારે આ પર્વની રાહ જોવામાં આવતી હોય છે ત્યારે પવિત્ર દિવસ એટલે ગણેશ ચતુર્થીનો દિવસ અને આજના આ દિવસને લઈને અનેરો આનંદ પણ જોવા મળી રહ્યો છે। જ્યારે 10 દિવસના વધામણા બાદ લકીરાજ જોડાઈ ગયા છે અમારી સાથે। લકીરાજ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? આપને જણાવી દો કે રાજકોટમાં જે 6000 જેટલા ગણપતિ દાદાનું જે સ્થાપન છે ગલીએ ગલીએ કરવામાં આવ્યું છે। અત્યારે હું આપને દ્રશ્યો સીધા જ દેખાડવા માંગીશ કે અત્યારે જે સ્થાપન છે તે કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં અહીં ભક્તગણો છે તે ઉમટી પડ્યા છે। આપને જે દ્રશ્યો હું દેખાડવા માંગીશ કે લોકો છે તે મોટા પ્રમાણમાં અહીં જે જોઈ શકાય છે તે દુંદાળા દેવના દર્શનાર્થે જે કેટલાક જે લોકો છે તે ઉમટી પડ્યા છે। જો વાત કરવામાં આવે તો અલગ અલગ સ્થળો ઉપર જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। આપણી સાથે અહીંના જે આયોજક છે જીવીભાઈ અડવાણી, આપણે તેમની જોડે વાત કરશું। શું કહેશો, કેટલા વર્ષોથી આપણે આયોજન કરીએ છીએ? આપણું 26મું વર્ષ છે ને 1999માં આપણે અહીંયા સાર્વજનિક ગણપતિ મહોત્સવની એક માનતા પૂરી કરવા માટે સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ લોકોની ભક્તિ અને શક્તિથી આજે આ ગણપતિ મહોત્સવ લોકોના હૃદયમાં સ્થાન પામ્યું છે। એટલે શ્રદ્ધા અને ભક્તિના ધામ તરીકે ત્રિકોણબાગ રાજા પ્રચલિત છે ને આજે 26મું વર્ષ આજે આપણે આપ જોઈ રહ્યા છો મંગલ મૂર્તિની પ્રારંભ કરી રહ્યા છે। દર વર્ષે આપણે મૂર્તિમાં વિશેષતા હોય છે, આ વખતે જે આ વખતેની વિશેષતા એ છે કે જે દુંદાળો દેવ છે, હમણાં જે રામ જન્મભૂમિનું નિર્માણ થયું અને રામ જન્મલાલાના દર્શન ખુલ્લા મૂક્યા, એવી રીતે અમે લોકો પણ ભગવાન શ્રી રામના સ્વરૂપે દુંદાળા દેવને બિરાજમાન કરાવ્યા છે અને તેના હાથમાં ધનુષ્ય જે પાપનો નાશ કરશે અને બીજા હાથેથી જમણા હાથેથી લોકોને આશીર્વાદ આપી અને લોકોના દુઃખ દૂર કરશે। જી ચોક્કસથી આપને સીધા દર્શન કરાવીશું કે દુંદાળા દેવના અહીં આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીં જે લોકો પણ ઉમટી પડ્યા છે। તો બીજી તરફ જે આયોજન કરવામાં આવ્યું છે, હાથમાં ધનુષ લઈને જે દુંદાળા દેવ છે, ગણપતિ બાપા છે તે અહીં બિરાજમાન થયા છે। છેલ્લા ઘણા વર્ષોથી અહીં જે આયોજન કરવામાં આવ્યું છે, જો રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો અલગ અલગ 6000 સ્થળોએ સ્થાપન કરવામાં આવ્યું છે। નાની ગલી હોય કે મોટા જે ચોક હોય તે તમામ સ્થળોએ આજે આયોજન છે તે કરવામાં આવ્યું છે। જે રાજકોટના પ્રખ્યાત ત્રિકોણબાગના રાજા જે ગણપતિ મહારાજ અહીં બિરાજમાન થાય છે। દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો છે તે 11 દિવસ દર્શનાર્થે ગણપતિ બાપાના આવે છે। ગજાનંદ ગણપતિની જે પૂજા કરે છે, અર્ચના કરે છે, તેમજ જે પોતાનું જે પુણ્યનું ભાથું છે તે પણ બાંધે છે। અહીં જે મોદક સહિતનો જે પ્રસાદ છે તે પણ અહીં જે ધરવામાં આવ્યો છે ફળ ફ્રૂટ સાથે જે આ જે કરવામાં આવ્યું છે। તો બીજી તરફ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીં જે લોકો છે કે નીચેના હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે પંડાલની નીચે
કે મોટી સંખ્યામાં અહીં લોકો છે તે ઉમટી પડ્યા છે. તો બીજી તરફ જે કેટલાક લોકો છે તે નાના નાના જે ગણપતિ છે તે પણ લઈને અહીં જે આવી ચૂક્યા છે. આપણી સાથે એક ભાઈ છે, આપણે તેમની જોડે વાત કરીશું. શું કહેશો, કેવી શ્રદ્ધા રહેલી છે? શું ચોક્કસથી મનોકામના સંપૂર્ણ જે તમામ લોકોની ગણપતિ ગજાનન મહારાજ છે તે તમામ લોકોની જે પૂજા અર્ચના જે પૂર્ણ કરે છે, જે પોતાની જે આશા લઈને લોકો અહીં આવતા હોય છે. જી લખીરાજ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ